Hello, my dear student. Welcome to my channel Psychology plus Education. મનોનિદાન શાસ્ત્રની જે સિરીઝ આપણે ચાલુ કરી છે એમાં લાસ્ટ આપણે લક્ષણ કેન્દ્રીય નિદાનની વાત કરેલી. ત્યાર પછી જે છે એ છે કારણ કેન્દ્રીય નિદાન. લક્ષણ કેન્દ્રીય નિદાન એટલે શું? તો કે કોઈ પણ રોગી છે તો એ કયા લક્ષણો સાથે તમારી પાસે ક્લિનિકમાં આવ્યું છે, એના કયા કયા લક્ષણો જે છે એ દેખાડે છે, તમને જોવા મળે છે, અને એના બેઝ ઉપર કયો રોગ હોઈ શકે એનું તમે એક અઝમ્પશન કરો, એનું તમે એક એ નક્કી કરો, એને આપણે નિદાન કહીએ તો એ છે કારણ કેન્દ્રીય નિદાન, સોરી લક્ષણ કેન્દ્રીય નિદાન. પણ આ નિદાનની ઘણી બધી મર્યાદાઓ છે કે ભાઈ લક્ષણના આધારે જે છે એ આપણે એક્યુરેટ નહીં કહી શકીએ કે આ જ રોગ જે છે એ દર્દીને છે. દમન કરેલી ઈચ્છાઓ જે વ્યક્તિની છે, લાસ્ટ આપણે જોયું કે એક તમે લક્ષણ દેખાડે છે એનું તમે નિદાન કરો, એનો તમે ઉપચાર કરો, તો એ મટાડવાની કોશિશ કરો તો વ્યક્તિ જે છે એની દમિત ઈચ્છાઓ કંઈક બીજા લક્ષણે તમારી સામે આવશે. તો સંપૂર્ણ રોગને આપણે મટાડી શકતા નથી, મૂળ સુધી રોગના આપણે પહોંચી શકતા નથી. તો આ મર્યાદાને દૂર કરવા માટે આપણે એક નવા પ્રકારનું નિદાન કે ભાઈ હવે આપણે લક્ષણ ઉપર ધ્યાન ન દેતા શેના ઉપર ધ્યાન દઈએ? કારણ ઉપર ધ્યાન દઈએ. તો આજે આપણે વાત કરવાના છીએ કારણ કેન્દ્રીય નિદાનની. લક્ષણ કેન્દ્રીય નિદાનની આગળ દર્શાવેલી ક્ષતિઓ કે જે મેં મર્યાદા કીધી એને દૂર કરવા માટે આપણે કારણ કેન્દ્રીય નિદાનનો ઉપયોગ કરશું. એ વધારે અસરકારકતા આપણને આપણા નિદાનમાં જોવા મળે માટે આ એક પ્રકારનો આપણે ઉમેરો કર્યો છે. કારણ કેન્દ્રીય નિદાન એટલે શું? તો રોગની ઉત્પત્તિ માટે કયા જે છે એ કારણો જવાબદાર છે, કઈ પરિસ્થિતિ જવાબદાર છે, બરોબર? એવું શું બન્યું, એવી કઈ ઘટના બની, એવા કયા કારણો બન્યા, એના માટેના જવાબદાર પરિબળો જે છે એને ધ્યાનમાં લઈને આપણે રોગની સમજૂતી આપવાનો પ્રયત્ન કરીએ. તો એ છે કારણ કેન્દ્રીય નિદાન. લક્ષણ કેન્દ્રીય નિદાન ઉપર જેટલો ભાર ચિકિત્સક, લક્ષણ કેન્દ્રીય નિદાન જ્યારે ચિકિત્સક કરે ત્યારે જેટલો ભાર એ લક્ષણોના પ્રત્યક્ષ સ્વરૂપ ઉપર કે વ્યક્તિ જે લક્ષણો દેખાડે છે એના ઉપર ભાર મૂકે છે, એને સમજાવવા ઉપર ભાર મૂકે છે, એટલો જ ભાર કારણ કેન્દ્રીય નિદાનની અંદર રોગની ઉત્પત્તિની સમજૂતી આપવા ઉપર ચિકિત્સક મૂકે છે કે ભાઈ કયા કારણોસર આ રોગ ઉત્પન્ન થયો છે એને સમજાવવાનો ચિકિત્સક અહીંયા પ્રયત્ન કરે છે. વિકૃત મનોવિજ્ઞાનના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે આ જાતનું કારણ કેન્દ્રીય દ્રષ્ટિબિંદુ જ્યારે રોગની સમજૂતી અને એના ઉપચારની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં સંશોધનનું આ એક બહુ મહત્વનું કાર્યક્ષેત્ર છે, કારણ કે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ રોગની પાછળ જે છે એ જૈવિક કારણો પણ હોઈ શકે, શારીરિક કારણો પણ હોઈ શકે, માનસિક કારણો પણ હોઈ શકે, સામાજિક પરિબળો પણ હોઈ શકે. આ બધા જ પરિબળો કોઈ એક રોગ પાછળ, કોઈ એક મનોવિકૃતિ પાછળ કેટલો અને કેવો ફાળો આપે છે એ જાણવા માટે ચિકિત્સા મનોવિજ્ઞાનની અંદર, વિકૃત મનોવિજ્ઞાનની અંદર પણ સંશોધન હાથ ધરવામાં આવ્યું. કોના બેઝ ઉપર? તો કારણ કેન્દ્રીય નિદાનના આધારે. પહેલા પ્રકરણમાં આપણે જોયું કે દરેક ક્ષેત્રની અંદર સંશોધન જે છે એ સરખું હોતું નથી. મેથોડોલોજી બધાની અલગ અલગ હોય, બરોબર? તદુપરાંત માનસિક રોગની ઉત્પત્તિ કેવળ એક જ પ્રકારના પરિબળોના આધારે થાય છે એવું હોતું નથી. એના ઉપર આપણે આધાર ન રાખી શકીએ. લાઈક મને એન્ઝાયટી હોય તો એના કારણો અલગ હોઈ શકે, તમને એન્ઝાયટી હોય, વિદ્યાર્થીને એન્ઝાયટી પરીક્ષા લક્ષી હોય, જ્યારે કોઈ વ્યવસાય કરતી વ્યક્તિને એન્ઝાયટી એના કાર્યક્ષેત્રને લગતી હોય, એની ઇકોનોમિકલ સ્ટેટસને લગતી હોય. તો દરેક વ્યક્તિ પાછળના, દરેક વ્યક્તિના રોગની પાછળના કારણો અલગ અલગ હોઈ શકે, દરેક પરિબળો અલગ અલગ હોઈ શકે. એક સરખા પરિબળો ઉપર આપણે આધાર રાખી શકીએ અને એક સરખા કારણ આપણે દર્શાવી દઈએ કે 5 વ્યક્તિને ચિંતા છે તો 5 વ્યક્તિની ચિંતાનું કારણ માત્ર એક જ છે, તો એવું બની શકે નહીં. એથી કારણ કેન્દ્રીય નિદાનનું સંપૂર્ણ સ્વરૂપ સમજવામાં કેટલીક મુશ્કેલીઓ પણ થાય એ આપણે સમજી શકીએ, કારણ કે દરેક વ્યક્તિ માટેના કારણો અલગ અલગ હોય, એના પ્રોબ્લેમ્સ માટેના, તો એને સમજાવવા એ ચિકિત્સક માટે પણ થોડું મુશ્કેલી ભર્યું છે અને સમજવા એ આપણી માટે પણ મુશ્કેલી ભર્યું છે. કારણ કેન્દ્રીય નિદાન માટે ચિકિત્સા મનોવૈજ્ઞાનિક કે દર્દી પાસેથી એનો સંપૂર્ણ ઇતિહાસ મેળવવાનો હોય છે. ચિકિત્સક મનોવૈજ્ઞાનિકને જેમ લક્ષણ કેન્દ્રીય નિદાનની અંદર આપણે સંપૂર્ણ વ્યક્તિ ઇતિહાસ મેળવતા હતા, એઝ વેલ એઝ અહીંયા પણ વ્યક્તિના દરેક માહિતી જે છે એ આપણે અહીંયા એના વ્યક્તિત્વના દરેક પાસાઓની વાત આપણે અહીંયા કરશું. કયા પરિબળો છે જે એના વ્યક્તિત્વને અસર કરતા જણાય છે, તો એ માટેની વિગતવાર માહિતી આપણે ભેગી કરશું. એટલે એમ કહી શકાય કે દર્દીના જન્મથી લઈને દર્દી તમારી પાસે ક્લિનિકમાં આવે છે, બરોબર, કે મને કે દર્દીને એડમિટ કરવામાં આવે છે ત્યાં સુધીની દરેક વિગતો જે છે એ અહીંયા ભેગી કરવાની છે અને એના આધારે જે છે એ નક્કી કરવાનું છે કે આ બધી
પરિસ્થિતિઓમાંથી કઈ પરિસ્થિતિ આ કન્ડિશન માટે જવાબદાર હોઈ શકે. આ કાર્યમાં મનોચિકિત્સકોને ચિકિત્સા મનોવૈજ્ઞાનિકોને બીજા લોકોની પણ મદદ લેવી પડે, જેમ કે ચિકિત્સક, સામાજિક કાર્યકરની, તબીબી નિષ્ણાંતોની, કારણ કે મનોવૈજ્ઞાનિક જે છે એ થેરાપીઝ પ્લાન્ટ કરે, બરોબર. જ્યારે સામાજિક કાર્યકર, આપણે આગળ પણ જોયું હતું કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા જે કોઈ માહિતી મેળવવાની છે એ ફિલ્ડમાં જઈને કોણ લઈ આવશે, તો કે સામાજિક કાર્યકર. એના બેઝ ઉપર મેડિકેશન કોણ, એની ટ્રીટમેન્ટ કર્યા પછી ટ્રીટમેન્ટના એક ભાગ સ્વરૂપે દવાઓ કોણ પ્રિસ્ક્રાઇબ કરશે, મેડિકેશન કોણ આપશે, તો એ જે છે એ તબીબી નિષ્ણાંતો. દરેક વ્યક્તિઓને આપણી મદદ લેવી પડે. કેટલીક વખત તો એટલી મહેનત કર્યા છતાં વ્યક્તિનો સંપૂર્ણ ઇતિહાસ, સંપૂર્ણ માહિતી મળતી નથી, તો એવે વખતે દર્દીના જે કામ ચલાવ લક્ષણો આપણને અત્યારે જોવા મળે છે એના આધારે આપણે કામ ચલાવ નિદાન કરવું પડે. મેં તમને પહેલા પણ કીધું હતું, દર્દી ક્યાંક એવી જગ્યાએથી આવેલો છે, પોતે અભણ છે, પોતે કોઈ એવા વિસ્તારમાંથી આવેલો છે, એની આગળ પાછળ કોઈ છે નહીં, તો એની માહિતી સંપૂર્ણ નથી મળતી, તો જે લક્ષણો દેખાડે છે દર્દી, એના આધારે એનું કામ ચલાવ નિદાન કરવામાં આવે છે. અને એ નિદાનના આધારે ઉપચાર સ્ટાર્ટ કરવામાં આવે છે. અને જો એ સફળ જાય તો અસરકારક સાબિત થાય છે, અને જો એ સફળ નથી જતો તો બીજું પાછું કામ ચલાવ નિદાન જે છે એ એના માટે કરવામાં આવે છે. કારણ કેન્દ્રીય નિદાનની પણ મર્યાદા છે. જો કોઈ પણ ટ્રીટમેન્ટ હોય, કોઈ પણ પદ્ધતિ હોય, બરોબર, તો એના લાભ પણ હોય ને ગેરલાભ પણ હોય, એના ફાયદાઓ હોય ને એની મર્યાદા પણ હોય. લક્ષણ કેન્દ્રિત નિદાનના ફાયદા પણ છે કે ઇમરજન્સીમાં તમે એનું જે છે એ નિદાન લક્ષણોના આધારે કરી શકો, પણ લોંગ ટાઈમ જે છે એ તમે ન કરી શકો, કારણ કે અમુક એવી વિકૃતિઓ છે કે જેમાં લક્ષણો બદલાતા રહે, તો તમે સંપૂર્ણ નિદાન નહીં કરી શકો. એટલા માટે આપણે કારણ કેન્દ્રિત નિદાન ઉપર આવ્યા. તો કારણ કેન્દ્રિત નિદાનની પણ અમુક મર્યાદા છે, જેમ કે સમય, શક્તિ અને નાણાં માગી લે, બરોબર. સંપૂર્ણ ઇતિહાસ પદ્ધતિ દ્વારા, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા જયારે તમે માહિતી ભેગી કરો છતાંય તમને મળતી નથી, એના આધારે તમારે કામ ચલાવ નિદાન લાવવું પડે. એ પણ જો સફળ જાય તો ઠીક છે, નથી જાતું તો ફરીથી નવી એક નિદાનની જે છે એ પ્લાન તમારે બનાવવો પડે. તો બધી વસ્તુ સમય પણ માંગે, શક્તિ પણ માંગે, ને સાથે સાથે નાણાં પણ જાય છે. દર્દીનો સંપૂર્ણ ઇતિહાસ એકત્રિત કરવામાં ઘણા બધા માણસોને રોકવું પડે. દર્દી માટે આટલી મહેનત કરવા છતાં જો માહિતી ભૂલ ભરેલી હોય, અધૂરી હોય, આધારભૂત ન હોય, કોઈ વ્યક્તિ એની ખાતરી ન આપી શકતું હોય કે આ જે માહિતી આપેલી છે બરોબર છે, એક્યુરેટ છે, તો આ બધા જ પ્રકારની પ્રોબ્લેમ્સ ચિકિત્સકને નડે છે નિદાન કરવામાં. દરેક પ્રકારની માનસિક ફરિયાદ માટે આટલી મહેનત ઉઠાવી એ પણ જરૂરી નથી હોતી, બરોબર. હવે કોઈ વ્યક્તિ એન્ઝાયટી માટે આવ્યો હોય, હું આટલી બધી પ્રોસિજર માંથી નીકળું તો મારો સમય પણ જાય, નાણાં પણ વેસ્ટ થાય, કારણ કે હું બીજા લોકોને પણ કામે લગાડીશ. એથી જયારે દર્દીની ફરિયાદ તદ્દન હળવી જણાય તો એને રજૂ કરેલા લક્ષણો ઉપરથી તાત્કાલિક ઉપચાર શક્ય હોય તો ચિકિત્સા મનોવૈજ્ઞાનિક એના રોગનું કારણ શોધવાની મહેનત કરતો નથી. અગર એવું જણાય કે જે વાત કરે છે ચિકિત્સક, જે દર્દી જે વાત કરે છે એ ફરિયાદના આધારે જે છે એ બહુ નોમિનલ છે, એનો પ્રશ્ન એટલો બધો કઈ મોટો નથી, તો એના માટે એટલી બધી મહેનત કરતો નથી ચિકિત્સક. એના લક્ષણો જે છે તાત્કાલિક, એના આધારે એનું નિદાન જે છે, એના આધારે એના ઉપચાર જે છે એ કરી દેવામાં આવે છે. એવી જ રીતે દવાખાનામાં દાખલ કરતી વખતે દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર જણાય તો તે વખતે પણ કારણ કેન્દ્રિત નિદાન હાથમાં લેવું એ જરૂરી, મતલબ જોખમકારક છે, બરાબર. અત્યારે કોઈ વ્યક્તિ જે છે એ તમારી પાસે, લાઈક આપણે એક બહુ સાધારણ ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ વ્યક્તિ હાર્ટ એટેક થી અત્યારે એને હાર્ટ એટેક આવ્યો છે અને વ્યક્તિ તમારી પાસે આવે ત્યારે તમે એને બધા રિપોર્ટ કરાવો, આ કરાવો, તે કરાવો, તો ત્યાં સુધી મોડું થઈ જાય. ઇમરજન્સી કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે આપણને ખબર પડે તો સીપીઆર જે આપણે દેતા હોય, બરોબર, એ આપણે આપવાની થાય. તો ગંભીર પરિસ્થિતિમાં જયારે કોઈ દર્દી આવે છે ત્યારે એનું આપણે જે છે લક્ષણ કેન્દ્રિત નિદાન કરીને તાત્કાલિક સારવાર આપવી જરૂરી છે. જો કારણ કેન્દ્રિત નિદાન કરવામાં જઈએ, પ્રોસિજર લાંબી કરવા જઈએ તો એ જોખમકારક બને. કારણોની પૂરી વિગતો હાથમાં આવે તો તે પહેલા તો કદાચ દર્દીનું મૃત્યુ થઈ જાય એવું પણ શક્ય છે. તો એવા પ્રસંગે ઉપચારનો પ્રારંભ તો લક્ષણ કેન્દ્રિત નિદાનના આધારે જ કરવો પડે, બરોબર. સ્ટાર્ટ તો ત્યાંથી જ કરવું પડે. અને દર્દીની માંદગીમાંથી થોડી પણ રાહત મળે તો એના રોગનું કારણ શોધવાનો પ્રયત્ન થાય છે. દર્દીની માંદગીમાંથી થોડી પણ રાહત મળે તો પછી શરૂઆત જે છે લક્ષણ કેન્દ્રિત નિદાનના આધારે કરવાની, અને પછી એવું લાગે કે ભાઈ દર્દી જે છે એની માંદગીમાં આપણને જે આપણે નિદાન કર્યું છે એના આધારે જે ઉપચાર ચાલુ કર્યો છે એમાં રાહત છે, તો પછી આપણે કારણ કેન્દ્રિત નિદાન તરફ આગળ વધીએ. આ હકીકત બતાવે છે કે લક્ષણ કેન્દ્રિત નિદાન કે કારણ કેન્દ્રિત નિદાનની વચ્ચે તફાવત સૈદ્ધાંતિક દ્રષ્ટિએ મહત્વનો હોવા છતાં વાસ્તવિકમાં એ બંનેના ઉપચાર વચ્ચે સ્પષ્ટ તફાવત પાડી શકાતો નથી. કયા પ્રકારનું નિદાન ક્યારે વધારે મદદરૂપ બનશે એ અંગે દર્દીની માંદગીની ગંભીરતા
પ્રથમ જોવામાં આવે છે, એના આધારે નક્કી કરવામાં આવે કે કયા પ્રકારનું નિદાન જે છે એ કયા પ્રકારના દર્દી માટે એપ્લાય કરવામાં આવે. બહુ સ્પષ્ટ તફાવત આપણે અહીંયા સમજ્યા કે કારણ કેન્દ્રિત નિદાન એટલે આ, લક્ષણ કેન્દ્રિત નિદાન એટલે આનો ઉપયોગ અહીંયા થાય, આનો ઉપયોગ અહીંયા થાય, પણ એ સમજાવવા માટે છે. વાસ્તવિકતામાં જયારે એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એટલો બધો તફાવત જે આપણે સમજાય એ મુજબ સ્પષ્ટ પાડી શકાય નહીં. ઇમરજન્સી જે છે નિદાનની, એના આધારે નક્કી કરવામાં આવે કે કયા દર્દીનું નિદાન કઈ મેથોડોલોજીના આધારે થશે. કારણ કેન્દ્રીય નિદાનની ઉપર જણાવેલ મર્યાદા હોવા છતાં મહત્વ જે છે એ શું છે? સંશોધન ક્ષેત્રમાં આ નિદાનનું મહત્વ ઘણું છે. આગળ જણાવ્યા પ્રમાણે આ પદ્ધતિથી દરેક પ્રકારના માનસિક દર્દી સાથે સંકળાયેલા એના પુરોગામી પરિબળોની વિગતવાર માહિતી પ્રાપ્ત થાય છે, એની ચકાસણી થાય છે, કયા રોગમાં કયા લક્ષણોને મહત્વ આપવું એ પણ નક્કી કરી શકાય છે. આ દ્રષ્ટિએ જોતા ચિકિત્સા મનોવૈજ્ઞાનિકની વૈજ્ઞાનિક પ્રગતિને માટે કારણ કેન્દ્રીય નિદાનની પદ્ધતિ વધારે લાભદાયી છે. જ્યારે કોઈ પણ એક દર્દીના તાત્કાલિક ઉપચારની વાત કરીએ તો જે છે એ લક્ષણ કેન્દ્રિત પદ્ધતિ વધારે ઉપયોગી છે. કારણ કેન્દ્રિત નિદાનની પદ્ધતિ વધારે ઉપયોગી છે, ખાસ કરીને સંશોધનના ક્ષેત્રમાં. બરોબર, કયા રોગીની કયા પ્રકારની ના કારણોના કારણે જે છે આ સ્થિતિ થઈ છે એ જાણવું હોય તો કારણ કેન્દ્રીય નિદાન. પણ જો ઇમરજન્સી તાત્કાલિક સારવાર આપવાની થાય તો લક્ષણ કેન્દ્રીય પદ્ધતિ વધારે ઉપયોગી છે. અહીંયા જે છે એ નિદાનની બંને પદ્ધતિઓ જે છે એ પૂરી થઈ છે. ત્યાર પછીની જે પદ્ધતિ જે છે એ છે મનોમાપન આધારિત પદ્ધતિ. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણશું. થેન્ક યુ.